નમસ્તે વિદ્યાર્થી મિત્રો, એક્સેલન્ટ એજ્યુકેશન ચેનલ પર આપનું સ્વાગત છે। આજે આપણે અભ્યાસ કરીશું સ્વ અધ્યયન પોથી ધોરણ 6 વિષય ગુજરાતી પાઠ 11 દૂર શું નજીક શું। તો ચાલો આજનો અભ્યાસ શરૂ કરીશું। અભ્યાસ શરૂ કરતાં પહેલાં જો તમે ચેનલ પર નવા હોય, ચેનલ સબસ્ક્રાઈબ ન કરી હોય તો જરૂરથી ચેનલ સબસ્ક્રાઈબ કરી લેજો, જેથી કરીને નવા વિડીયોના અપડેટ તમને તરત જ મળતા રહે। પ્રકરણ 11 દૂર શું નજીક શું। પ્રશ્ન 1, નીચે આપેલ વિધાનો માટે યોગ્ય વિકલ્પ પસંદ કરો। 1, હોડી કઈ દિશા તરફ ગતિ કરી રહી છે? તો ઉત્તર। 2, હોડી તારલાને ટાળી કઈ રીતે આપે છે? તો હસીને, એટલે આવશે એ। 3, થાંભલાના જેવું ઊંચું ચણતર એટલે મિનારા। તો આ જે છે મોસ્ટ આઈએમપી છે, પરીક્ષામાં પૂછાય તેવું છે। 4, કૂદી કૂદીને દે તારલાને તાળી, હસંત મતવાલી પંક્તિમાં રેખાંકિત શબ્દનો અર્થ શું છે? તો મદમસ્ત, એટલે કે પોતાના કામમાં મસ્ત થઈ જવું, તો મદમસ્ત અ આવશે। 5, ઝીણું ઝીણું મરકે ખાલી જગ્યા એટલે તો મંદ મંદ હસવું। ઝીણું ઝીણું મરકે એટલે કે મંદ મંદ હસવું। પ્રશ્ન 2, આપેલ શબ્દોના પ્રાસયુક્ત શબ્દ લખો। કિનારા તો મિનારા, ખુલ્યા તો ફૂલ્યા, ખુલે તો ઝૂલે, ફરકે મરકે, તાલી મતવાલી, રમતી ભમતી, જમતી ગમતી, ઘણા બધા શબ્દો અહીંયા આવી શકે। આ પ્રશ્ન જે છે પ્રાસયુક્ત શબ્દ મોસ્ટ આઈએમપી છે, દરેક પરીક્ષામાં પૂછાય છે। પ્રશ્ન 3, કૌંસમાં આપેલ શબ્દોના સમાનાર્થી શબ્દો કોષ્ટકમાં શોધીને લખો। પહેલાં આપણે શબ્દો જોઈશું। નાવ, મિનાજ, પાસે, પવન અને રસ્તો। હવે તેના સમાનાર્થી શબ્દ શોધીશું। ભૂમિ તો જમીન, હોડી તો નાવ, રસ્તો તો પંથ અને વાયરો તો પવન, નજીક તો પાસે। તો આ જે છે સમાનાર્થીમાં પણ પૂછાય છે અને જોડકામાં પણ પૂછાય છે। મોસ્ટ આઈએમપી છે, પાકું કરી લેજો। પ્રશ્ન 4, આપેલા ચિત્રને ધ્યાનમાં રાખી કાવ્ય રચના કરો। અહીંયા જે છે એ હાથી, સિંહ, જીરાફ, વાંદરો વગેરે ઘણા બધા પ્રાણીઓ અહીંયા જંગલમાં છે। તો હાથીની સૂંઢ જંગલની શોભા વધાવે, વાંદરો ઉછળે વૃક્ષની ડાળને હલાવે, જીરાફનું ઊંચું માથું ઝાડ પર માળે, સિંહ ગરજતો જંગલની રાજ મનાવે, મગર તળાવમાં શાંત રહી સજાગ, શામૃગ દોડો જાણે પવનનો મોતાજ, સાપ હળવેથી ઝાડની ડાળ પર સરકે, વૃક્ષો તળાવની ગાથાથી જંગલ ચમકે। તો આ રીતે આખું જંગલ જે છે વિવિધ પ્રકારના પ્રાણીઓ, અલગ અલગ ફૂલો અને મદમસ્ત એવા જંગલથી જે છે વૃક્ષો આખા તળાવની ગાથાથી તે શોભે છે। એટલે કે વૃક્ષો અને તળાવ અને પ્રાણીઓ એનાથી આખું જંગલ જે છે ચમકી ઉઠે છે। પ્રશ્ન 5, નીચે આપેલ પંક્તિઓના ભાવાર્થ લખો। 1, છોને છોડે એ ભૂમિના કિનારા ને શહેરના મિનારા કે હોડીને દૂર શું નજીક શું। આ પંક્તિમાં એવું કહેવામાં આવે છે કે જે સફરે નીકળે છે તેને તો ભલે ભૂમિના કિનારા છોડે દૂર, દરિયાને પાર જાય કે છોડે શહેરના ગગનચુંબી મિનારા, ભલે તેને દૂર અને નજીક એવો કોઈ જ ભેદભાવ રહેતો નથી। 2, કોઈ રસ્તો ન સૂઝે તો કોઈ રસ્તો તું શોધી લે, ઊભા રસ્તા વચાળે રહી જવાથી ઘર નહીં આવે। અહીંયા ભાવાર્થ કહે છે કે જ્યારે તને કંઈ જ રસ્તો ન સૂઝે ત્યારે રસ્તામાં જાતે જ રસ્તો શોધવો પડશે, જ્યારે કોઈ મુશ્કેલી આવે તો રસ્તામાં ઊભા રહી જવાથી, એટલે કે મુશ્કેલીમાં સ્થગિત થઈ જવાથી ઘર સુધી પહોંચી શકાતું નથી। તો કોઈ પણ મુશ્કેલીમાં આપણે જાતે જ એમાંથી બહાર નીકળવાનું રહે છે। પ્રશ્ન 6, પ્રશ્નોના ઉત્તર લખો। 1, તમે નાવડી ક્યાં ક્યાં જોઈ છે? મેં નાવડી અમદાવાદના કાંકરિયા તળાવમાં, બેટ દ્વારકામાં, આબુમાં નખીલેત તળાવમાં, આ ઉપરાંત સિમલામાં રિવરફ્રન્ટ આગળ ઘણી બધી નાવડી જોયેલી છે।
નળ સરોવરમાં પણ નાવડી જોવા મળે છે. 2. તમે કયા કયા વાહનોમાં બેસીને મુસાફરી કરી છે? તો મેં બાઇક ઉપર, હોન્ડા ઉપર, એક્ટિવા ઉપર, કારમાં, બસમાં, રેલવે ગાડીમાં, રિક્ષામાં, બળદગાડામાં મુસાફરી કરી છે. 3. કોઈ તમને નાવડી ચલાવવાનું કહેશે તો તમે શું કરશો? કોઈ મને નાવડી ચલાવવાનું કહેશે તો હું એમ કહીશ કે મને ચલાવતા આવડતું નથી. જો કોઈ ચલાવતા શીખવે તો હું શીખવાનો જરૂરથી પ્રયત્ન કરીશ. 4. તમે નાવડીમાં બેસો તો તમે શી કાળજી રાખશો? કેમ? નાવડીમાં બેસતી વખતે લાઈફ જેકેટ પહેરીશ. હવામાનનું ધ્યાન રાખીશ જેથી કોઈ અકસ્માત ન થાય. 5. તમે દરિયા કિનારો જોયો છે? ત્યાં શું શું જોયું? હા, મેં દરિયા કિનારો જોયો છે. ત્યાં નાસ્તાના સ્ટોલ, ઘોડેસવારી, ઊંટ સવારી, આ ઉપરાંત ફોટા પાડતા લોકો અને વિવિધ રાઇડ્સો જોવા મળે છે. 6. જીવનમાં નક્કી કરેલા ધ્યેયને સિદ્ધ કરવા શું શું કરશો? જવાબ: જીવનમાં નક્કી કરેલા ધ્યેયની સિદ્ધિ મેળવવા માટે તેની પાછળ અથાગ પ્રયત્ન કરવો પડે. નિષ્ફળતા મળે તો પણ હતાશ થયા વગર આગળ વધવું જોઈએ. પ્રશ્ન 7. આપેલ ફકરાનું વાંચન કરી સમય નોંધો. તો આ ફકરો મેં વાંચ્યો છે. વાંચન સમય છે 1 મિનિટ. પહેલી વાર વાંચશું તો 56 સેકન્ડ થશે, બીજી વાર વાંચશું તો 54 સેકન્ડ થશે, ત્રીજી વાર વાંચશું તો 51 સેકન્ડ થશે. કોઈ વ્યક્તિ 30 સેકન્ડમાં પણ વાંચી શકે છે અને કોઈ વ્યક્તિને 1 મિનિટની વધારે પણ સમય થઈ શકે છે. તો તમે પણ આ ફકરો વાંચજો અને મને કોમેન્ટમાં જરૂરથી જણાવજો કે તમારે કેટલો સમય વાંચનમાં જાય છે. પ્રશ્ન 8. રેખાંકિત શબ્દ ઉત્તર તરીકે મળે તેવી રીતે પ્રશ્ન બનાવો. 1. ભરૂચની સિંગ ખૂબ જ પ્રખ્યાત છે. તો પ્રશ્ન: ભરૂચનું શું ખૂબ પ્રખ્યાત છે? 2. ક્યાંની સિંગ ખૂબ જ પ્રખ્યાત છે? 3. ભરૂચની સિંગ કેવી છે? તો આ રીતની પ્રશ્નો બનાવવાના છે. 2. ગુરુવારે ભારત પાકિસ્તાન દેશ વચ્ચે ક્રિકેટ મેચ છે. પહેલો પ્રશ્ન: કયા વારે ભારત અફઘાનિસ્તાન વચ્ચે ક્રિકેટ મેચ છે? 2. ગુરુવારે કયા દેશ વચ્ચે ક્રિકેટ મેચ છે? 3. ગુરુવારે ભારત પાકિસ્તાન અથવા તો ભારત અફઘાનિસ્તાન વચ્ચે શું રમવાનું છે? તો આ રીતે પ્રશ્ન આપણે પૂછી શકીએ. 3. ગંગા ભારતની સૌથી મોટી નદી છે. તો પ્રશ્ન: ભારતની સૌથી મોટી નદી કઈ છે? ગંગા કયા દેશની સૌથી મોટી નદી છે? 3. ગંગા ભારતની કેવી નદી તરીકે ઓળખાય છે? 4 નંબર: ગાંધીનગરને હરિયાળી નગરી કહે છે. તો પ્રશ્નાર્થ: ગુજરાતના કયા શહેરની હરિયાળી નગરી કહે છે? 2. ગાંધીનગરને કેવી નગરી કહે છે? 3. ગાંધીનગરને બીજા કયા નામથી ઓળખવામાં આવે છે? તો આ રીતે આપણે પ્રશ્નો બોલતા જવાનું છે. પ્રશ્ન 9. આપેલી પંક્તિમાં આડી અવળી છે. યોગ્ય ક્રમમાં ગોઠવીને ફરીથી લખો. આપણે ડાયરેક્ટ ફરીથી લખેલ છે. એકવાર સડ ભર્યા ફૂલ્યા, સામે આભના તે આંગળા ખુલે, કૂદી કૂદી દે તારલાને તાળી, કદી ઝાંઝાને વીજળી રમંતી, આજ બીજ કલા દેખીને ઉપડી. તો આ જે છે યોગ્ય ગોઠવણી કરો. મોસ્ટ આઈએમપી છે, પરીક્ષામાં પૂછાય છે. પ્રશ્ન 10. આપેલા વાક્યોમાં સંયોજક સુધારી વાક્ય ફરીથી લખો. હું સવારે વહેલો ઉઠ્યો પરંતુ કસરત કરી શક્યો. જવાબ: હું સવારે વહેલો ઉઠ્યો એટલે કસરત કરી શક્યો. 2. નળીઓ સાફ કરતાં વધારે ચાલાક અને ચંચળ હોય છે. 3. તમે જૂનાગઢ પહોંચો એટલે સાસણગીર. 3. મારો નંબર આવ્યો પણ એ મને પીરસતો ન હતો. 4. તદ્દન સાદું છતાં સગવડવાળું ઘર હતું. તો વિદ્યાર્થી મિત્રો, આજનો અભ્યાસ પૂર્ણ થાય છે. આશા રાખું છું તમને વિડીયો પસંદ આવ્યો હશે. વિડીયોને તમારા મિત્રો સાથે શેર કરજો. કોમેન્ટમાં કોમેન્ટ લખજો કે તમને વિડીયો કેવો લાગ્યો. વિડીયોમાં અંત સુધી રહેવા બદલ તમારો ઘણો આભાર. થેન્ક યુ.